કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આપણે જો ઝાર ખૂટવાની છે અને ઝાર છે ભાલની, એકદમ ગળી અને દેશી અને સફેદ ઝાર. કારણ કે ઝાર ઘણી પ્રકારની હોય, પીળી હોય, લાલ હોય, ગુલાબી હોય, પણ આ સફેદ છે ને એ ઝાર તો મળે જ નહીં. અને આ પાછી ભાલની છે, મૂળિયા હોતી ગુંધળી આવે, એકદમ નાનો પૂળો હોય, છતાંય બહુ વજન હોય અને માલે ખાધો એક પૂળો હોય ને, ગમે એવડી બે હોય ને તો એક પૂળે ધરાઈ રહે. અને બીજા નંબરમાં કે દૂધે પણ વધે, કારણ કે એમાં કહેવાય કરહડું, એટલું એવું કરહડું છે આપણા હાથમાં. અને આપણે સોયડું હોય ને તો આનો કચરો ઓછો નીકળે અને દાણા વધારે નીકળે. તો એટલા માટે આપણે એક એક ઝાડનું કરહડું લઈ લેવાનું છે, લણી લેવાનું છે. કારણ કે થોડીક એમથી ઝાર થાય ને તો રોટલા પણ બનશે, બિયારણ પણ બનશે. અને આવી ઝાર આપણે અહીં બિયારણ લેવા જઈએ તો પણ ન મળે. એટલા માટે આપણે ઝાર બધી લણી લેવાની છે. હું 3 દિવસ ગઈ હતી બહાર પપ્પા પણ ઘરે, ત્યાં તો ઘણી ખરી સરાઈ ગઈ છે, નકર તો ઘણી ઝાર થાય. પણ કાંઈ નહીં, આપણે જે કાંઈ હાથમાં છે એટલી લઈ લઈ આ કરહડામાં. નકર અમુક વાર એવું થાય કે આપણે ધોકાયું હોય ને તો ડૂસો ઝાઝો નીકળે અને દાણા ઓછા નીકળે. તો આમાં જુઓ, આપણે આ કરહડાને નાનું એવું કરહડું હતું તો આ કેટલા દાણા નીકળ્યા જુઓ. આ કરહડામાં લઈ આપણે કેટલા દાણા નીકળ્યા ને ખાલી આ દાંડી જ નીકળી, નકર તો ઘણો ડૂસો નીકળે ને. દાણા કેટલા મસ્ત એકદમ મોતી જેવા. થોડાક અમથો ભૂકો ઉડાડી દીધો, ત્યાં તો જરાય અંદર ડોડી પણ નથી રહી અને એકદમ મસ્ત થઈ ગઈ છે ઝાર, ચોખ્ખી. તો આપણે જો ધોકાવીને કાઢી હોય તો એકદમ મસ્ત દાણા નીકળી જાય. માટીનું વાસણની તાકાત જવો. એટલું ઉતાર લીધું તો ઉકળતો પણ નથી થતી દાળ, કારણ કે એટલું ગરમ થઈ ગયું કે નથી ભઠ્ઠા ઉપર ઉભરાણ થઈ ગયું, એટલે નીચે ઉતાર લીધી તો પણ ઉકળે છે દાળ. એટલી તાકાત હોય માટીના વાસણ. હવે ચૂલા ઉપર નહીં મૂકવી પડે, આની હાથે બેઠી બેઠી ઉકળી જાય. અને આપણા ભાત પાકી ગયા છે. આમાં નવા પાટિયાનું ઉદઘાટન કરી નાખ્યું, ઢાંકણું તોડી નાખ્યું શિવરાત્રીના દિવસે. હા, આમ જુઓ તમે એકવાર તાકાત જુઓ આની. ભાત બની ગયા છે અને દાળ ઉભરાણ આવી, આખું ભર્યું એટલે ઉતાર લીધી. પણ આમ ઓલું જુઓ, માટીના વાસણનું ગુણ. માટીના વાસણમાં આપણે બનાવીએ એટલે તો ઠીક, પણ તપે એટલો ને તેની હાથે દાળ પાકી જાય. પણ એનું કારણ જ ને એટલે નેચરલ કહેવાય કે એમાં ઘડીકમાં ઠરે નહીં. અને કુકરમાં મૂકો ને તો બંધ કરી નીચે ઉતારે ને દાળ તરત હેઠી બેસી જાય. હા, અને આ જો હજી ઉકળતી બંધ નથી થતી, શું કરો? એની હાથે બેઠી બેઠી ઉકળી જાય. મસ્ત દાળ થાય પણ આમાં પાટિયામાં. આજે સ્પેશિયલ રવિવાર મનાવવાનું છે છોકરાઓને, છે ને એટલે. હા, હે આજ રવિવાર છે એટલે. હા, બપોરનું ટાણું થઈ ગયું છે અને છોકરાઓને રવિવાર છે એટલે સ્પેશિયલ રવિવાર બનાવ્યો છે. તો સુલાની રોટલી છે, પાપડ છે, સુલા ઉપર બનાવેલું બટેટાનું શાક છે, છાશ છે, દાળ બનાવી, ભાત બનાવ્યા અને આમાં પાણી લઈ લીધું. ને આ આપણી ઘરની વાડીનું સલાડ. આવી જાવ બધાય બપોરા કરવા. ઝાર ધોકાવાનું શરૂ કરી દીધું છે. હવે જોઈએ ધોકાવી લઈ પછી કેટલા દાણા નીકળે. તો આવા ખાલી ડુંડા થઈ જાય, દાણા વાળા ડુંડા હોય ને એમાં લઈ દાણા નીકળી
ને જો અહીં હેઠે ઢેકલો થાય છે. આપણી ઝાર નીકળે છે બારી હવે. ઝાર જો ધોકાવાઈ ગઈ છે અને ડુંડા હવે તારવી લેવું. પછી હજી વાવલવાની બાકી છે. પછી માલનું કામ કરીને વાવલવાની છે આપણે. હાલો જો આપણે ગાય દોવાની છે અત્યારે આપણે નવી ગાય. પવડાવો શુભમભાઈ ને. કિશનભાઈ ને પવડાવો. કિશનભાઈ કિશન ઉભા રહેજો. હવે પૂર્વા આપશે તમને બાજરો. લે પૂર્વા હાલે દે દીદીને. દે દીદીને દે. પકડી રાખ તું. નાખી દે ઢીલીમ. નાખ. અરે વાહ. આવ્યો છે એટલે હવે અત્યારે કામ આપણે ઝારનું પૂરું કર્યું અને જેની પપ્પાને હજી પૂરું નથી થયું. જવો એને તમારી ટ્રીક જવો. ગોઠણ વાળીને જ કામ કરવાનું. હા ઝીંઝવામાં ખડ થઈ ગયું. પણ હવે ઝારનું કામ પતે ને પછી પાછું ઝીંઝવો નેદી નાખી. આપણે અહીંયા વાડીમાં આવી તો આપણે જોઈને તો ગમે નહીં. તો મેં કીધું આ બહુ કડક થઈ ગઈ જમીન. આમાં હવે ખરખાઈથી ઓલું જીવામૃત થાય ને એટલે પાછું એનું કારણ એ કે આપણે ઝીંઝવો વાઢા વાઢ જ થાય. કારણ કે આમાં તો હાલે તો નહીં કઈ હાથી કેવું નો હાલે એટલે જમીન હાવ કડક થઈ. સૂર્યદેવ પણ જો ઘરે જાય છે હવે. થાકી ગયો. માલનું કામ બધું થઈ ગયું ને ખડ લેવા પોગી ગયા છે. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.